રાજકોટ અગ્નિકાંડને હવે 1 મહિનો પૂરો થવા આવશે. જી તપાસ ઘણી બધી હવે થઈ ચૂકી છે, પરંતુ આરએમસી નો કે આરએમસી ના કોર્પોરેટરોનો રોલ ન હોય એવું કેમ બને? તમે વિસ્તારના કોર્પોરેટર છો, આ ઘટના અંગે તમે કેટલા પરિચિત છો અને આ ગેમ ઝોન અંગે તમને ક્યાં સુધી માહિતી છે? હું મારા ખ્યાલ મુજબ ત્યાં ગેમ ઝોન હતું એ હું જ્યારે આ ઘટના બની ત્યારે હું ગયો ત્યારે મને ખ્યાલ આવી કે ગેમ ઝોન છે. બાકી આ ગેમ ઝોન થી હું પરિચિત હતો નહીં. ચેતનભાઈ, તમે ટાઉન પ્લાનિંગ શાખાના ચેરમેન છો. જી કોઈ પણ જગ્યાએ રાજકોટમાં બાંધકામ થતા હોય તો તમામ વસ્તુ પર તમારી નજર હોય. આ 4 વર્ષથી ધમધમતું હતું, તમે પણ 1.5-2 વર્ષથી ચેરમેન છો. તમને કેમ આ બાબતની કેમ ધ્યાન આવી? એમાં એવું છે કે એ એરિયા છે ને ત્યાં નોર્મલી વધારે ગોડાઉન અને ઓપન પ્લોટ જ છે. એટલે ત્યાં અમારે પ્રજાના કામ માટે અત્યાર સુધીમાં ક્યારેય કોલ આવ્યો નથી ને એ બાજુ જવાનું થતું ન હોય. છતાંય મારા ધ્યાનમાં ક્યાંય એવું ગેરકાયદેસર બાંધકામ જોવા મળે તો હું જે તે વોર્ડના અધિકારીઓનું ધ્યાન દોરું જ છું. થઈ ગયું હોય ને એમાં આપને ખ્યાલ ન હોય કે આનું કમ્પ્લીટ, કારણ કે મારે એવો કોઈ રાઈટ નથી ત્યાં જઈને કોઈ પાસે માગવાનો. કારણ કે કોઈ 10 માળનું બિલ્ડિંગ હોય, હું ત્યાં જઈને એના પ્રમુખને એમ ન કહી શકું લાવો તમારું કમ્પ્લીશન. કારણ કે જે તે સંબંધિત અધિકારી, તો હું દર વખતે કાંઈ પણ હોય તો સંબંધિત અધિકારીને હું જાણ કરતો જ હોઉં છું. ટીપી શાખામાં જેટલો ભ્રષ્ટાચાર ચાલતો હતો અને હવે એસીબી ની જે રીતના તપાસ ચાલી રહી છે તે પ્રમાણે પ્રૂવ થઈ ગયું છે, તો તમને કોઈ ટીપી શાખામાં આટલો ભ્રષ્ટાચારની ફરિયાદ મળી હતી? નહીં, ક્યારેય નથી મળી, નથી મળી ક્યારેય. સાગરિયા સાહેબની ધરપકડ કરવામાં આવી, આપને જાણ ખરા કે શું ઘટના હતી, આખી શા માટે? અગ્નિકાંડ માટે એસઆઈટીએ નીતિન રામાણીને ખબર હોય કે આ ગેરકાયદેસર બાંધકામ છે, તો નીતિન રામાણીએ કોઈ પદાધિકારી સાથે ચર્ચા નથી કરી? એનો તો એમને જ ખ્યાલ હોય ને, મને તો ના, મારી નહીં, મારી સાથે નથી કરી. એક જવાબદાર નગરસેવક છો તમે, તો તમારી જવાબદારી નો આટલું મોટું તમારા વિસ્તારમાં પણ મને આટલો મોટો અગ્નિકાંડ તમારા વિસ્તારમાં થાય તો એક નગરસેવક તરીકે તમારી જવાબદારી શું હોય? મારી જવાબદારી એ જ હોય કે કોઈ પણ ગેરકાયદેસર કાંઈ બાંધકામ હોય, મને જાણમાં આવ્યું હોય તો મારે સંબંધિત અધિકારીઓને જાણ કરવું જોઈએ. આજની તારીખે મને કોઈ પણ જાતના લેખિતમાં કે મૌખિક અહીંયા આવીને મને કોઈ કમ્પ્લેન કરે તો હું એકનોલોજમેન્ટ સાથે, હું તમને એ બતાવું, એકનોલોજમેન્ટ સાથે હું ઇન્વર્ટ કરાવી દઉં છું. પણ આ જવાબદારી તો આટલી મોટી અગ્નિકાંડ થયો ના, મારી જવાબદારી ન બને. મારે તો અધિકાર જે તે તંત્રની જવાબદારી મને એને બધાય આપે. કોઈ પણ વસ્તુ માગે, ફાયર એનઓસી, કમ્પ્લીશન સર્ટિફિકેટ, મને કોઈ ન આપે. ચેતનભાઈ, નગર સેવક તરીકેની જવાબદારી શું હોય? કે માત્ર ખુરશી ઉપર બેસવાનું નહીં, પ્રજાના કામ કરવાના, પ્રજાના કોઈ પણ પ્રોબ્લેમ હોય. આટલા 20 લોકો 23 લોકો મરી ગયા, ગુજરી ગયા, તો જવાબદારી કોની? જવાબદારી જે તે એસઆઈટી એની તપાસ કરે જ છે. જવાબદારી કોની? એસઆઈટી ના, એવું નથી. જવાબદારી અમારી કઈ રીતે બને? અમારી ન બને. ના, હું તમને એમ કહેવા માંગુ છું કે અમને ખ્યાલ હોય, મારી વાત સાંભળો, અને અમે 4 વર્ષથી ધમધમતું હોય ને તમને ખ્યાલ ન હોય, એ બેદરકારી ન કહેવાય? ના, એવું નથી. અમુક વસ્તુ અમને એમ હોય ને કે કાયદેસર હશે, અમને એમ હોય કે કાયદેસર હશે. તમારા વિભાગના અધિકારીઓ સામે તપાસ ચાલે છે, જેલની અંદર મોકલવામાં આવ્યા છે. તમે એમ કહો છો કે ગેરકાયદેસર બાંધકામ અંગે તમને કોઈ પણ જાતની જાણ કરવામાં નથી આવતી, તો તમે તો ચેરમેન છો ટીપી શાખાના, તમારા અધિકારીઓ જવાબ નથી દેતા, એનો અર્થ એવો? ના, એવું નથી. જવાબ આપે જ છે. મને ઈ લોકો મને જાણ ન કરે, મારે એને જાણ કરવાની. હવે તમે આ વિસ્તારના, તમે આ વોર્ડના નગરસેવક છો, શું માનો છો આમાં શું કાર્યવાહી થવી જોઈએ? તમે શું માનો? જે ગુનેગારો હોય એને સજા થવી જ જોઈએ. બરાબર. ચેતનભાઈ, આપની પછી પદાધિકારીઓ હોય કે કર્મચારીઓ હોય, કોઈ પણ વ્યક્તિ. તમે સ્પષ્ટપણે એવું માનો છો ને કે કોર્પોરેટરની આમાં કોઈ જવાબદારી નથી? ના, એમ નથી કહેતો હું. કોર્પોરેટરની જવાબદારી હોય છે જો એને ખ્યાલ હોય. એટલે તમને આ બાબતની ખ્યાલ નહોતી? ના, ખ્યાલ